જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 63. હે માનવ, માનવનો ધર્મ એક જ છે કે જીવને મનુષ્ય દેહ મળ્યો છે તો પોતાએ પોતાના નિજ આત્મ કલ્યાણ કરી લેવું. બાકી અવતારી દેવોના ધર્મમાં દેહને અવતારી દેવોનો ધર્મવાદી બનાવવો નહીં. અવતારી દેવોમાં જીવ સાથે કપટ હોય જ. ધર્મમાં તો કપટ છે જ, પણ ખુદ દેવોના કામ કરવામાં પણ અવતારીનું કપટ હોય જ. જીવને આ 3 લોકના બંધનમાંથી નહીં છૂટવા દેવાનું અને તેની બનાવેલી 84 લાખ યોનિમાં જન્મ અને મરણમાં રોકવાનું કપટ અવતારીનું છે કે નહીં? તો હે માનવ, તમારી સાથે કોઈ કપટ કરે તો તમે તેને માનો કે ન માનો? ન જ માનો ને? તો તમારી સાથે કોઈ કપટ કરે તેના મંદિરો તમે બંધાવો? તો વર્તમાન સમયમાં તમે શું કરો છો? મુક્તિનો માર્ગ અપનાવો છો કે પછી અવતારીના બંધનનો? બીજું, હે માનવ, હવે વિચારો કે આપણે જન્મ મરણમાંથી નીકળવા, આ દેવોના બંધનમાંથી છુટકારો પામવા સદગુરુ કરીએ છીએ અને તે સદગુરુ દેવોના દ્રષ્ટાંતો આપે તો તે દેવોના બંધનમાંથી મુક્તિ અપાવે? ખરેખર આવા કપટી ગુરુઓ પોતે જ નરકે જાય છે અને તેવા કપટી ગુરુઓને પછી 84ની ખાણી પણ મળતી નથી. તો જન્મ મરણમાંથી મુક્ત કરાવનાર ગુરુઓ આ સૃષ્ટિ ઉપર કેટલા હશે? તો હે માનવ, પહેલા વિશ્વમાં જીવના મોક્ષદાતાર કરોડો જોવા મળે છે. તો હાલ વર્તમાન સમયમાં સત્ય પરમાત્માના જ્ઞાની નિર્ણય નિરખાવે અને પિંડ પરખાવે તેવા કોઈક સત્ય જ્ઞાની એક તો ગોતો. મનન કરો. રામ ભરોસે. તો અમને એવા સદગુરુ મળ્યા કે જેમણે અમને પરમાત્માના જ્ઞાન સમજાવ્યા. તો હવે પરમાત્માને પામવાની વિધિ શીખવી તો તેવા મારા સદગુરુને કદી પણ નહીં વિસરું. સદાને માટે મારા સદગુરુએ સમજાવેલ જ્ઞાન વિધિ ગુરુ કૃપાથી યાદ રાખીશ. સદગુરુ દેવે મારા પર ગુરુ કૃપા કરી અને મને નિજ પદ બતાવી દીધા. તો હું તો પહેલા વંદન મારા સદગુરુદેવ પ્રવીણરામને કરું છું અને બીજા વંદન સર્વ સંતોને કરું છું. કારણ કે જેમ સદગુરુ પ્રવીણરામ સત્ય જ્ઞાનના વક્તા છે, તેમજ સર્વે સંતો પણ જ્ઞાનના વક્તા જ હોય છે. જેથી બીજા વંદન સંતોને કરું છું. તો પરમાત્માને પામવાની રીત મારા સદગુરુએ શીખવી કે હે જીવ, નાભી કમળમાં પવન વસે છે અને ત્યાંની લહેરો આવે છે ને જાય છે. નાભી કમળથી ઉપડી જ્યાં ત્રણેય સાથે જે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા ત્રણેય ત્રિપુટી ઘાટીએ ઝૂલ્યા અને સદગુરુ કૃપાથી ત્રિપુટીથી સૂજ આગળ ધરી અને સુરતા ગગનમાં સમાણી. તો ગગન મંડળમાં હંસા વસે છે તો ત્યાં મોતી ચૂન ચુગાવ્યા અને ગિરિમેર ચઢીને ગઈરજા. ત્યાં એ ગર્જના ગુરુમુખ વાણી સાંભળીને તે અમે ગુરુમુખથી લખી. પ્રભુના એવા રણુકારની ધૂનમાં 10મા સોહમે આવીને 9મા સોહમના રચેલા ખોટા ખેલ બધા જ ભૂલી ગયા. તો 10મા સોહમ પર દીદાર છે, ત્યાં કોઈક જ વિરલા જાય છે. તો ત્યાં સુખ સાગરની લહેરમાં કોઈક હરિજન નાય. એટલે 10મા સોહમને પ્રગટ નિહાળીને એમનું ભજન કરીને કોઈક જીવ નાડીઓ શુદ્ધ કરે, જેથી હંસ પરમહંસને મળીને એકમેક લખાવી. એટલે એકને જાણતા જ બધાને જાણી લીધા. જ્યાં હું તું નહીં દેખ્યા એવા આપમાં આપ સમાઈએ. એટલે જ્યાં જોઈએ ત્યાં એકનો એક જ દેખાય, બીજો કોઈ ન દેખાય. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ જ બોલી બોલે છતાં કહે કે હું બોલીમાં ન આવું. તો આ પરમાત્મા જ કરતા હરતા ભરતા છતાં હું કશું જ નથી કરતો એવા અકર્તા છે. એવી જ રીતે પરમાત્માના જ્ઞાની સદગુરુ પણ એવી જ રીતે અકર્તા ભાવે રહે છે. જય સદગુરુદેવ. સદગુરુ મોડિયા મોને સમજાવિયા, આવી દેવી સરું નાય, કરી કૃપા ગુરુ દેવે, નીચ પદ દીધા બતાવી, સદગુરુ મળિયા મને સમજાવિયા.
પેલા વંદના પ્રવીણ રામને, બીજા સર્વે સંતોને, સદગુરુ મળિયા મને સમજાવ્યા, નાભી કમળે પવન વસે, ઘેરો આવે જાય રે, સદગુરુ મળિયા મને સમજાવ્યા, નાભી કમળથી ઉપડી સંગમાં ત્રણેય ત્રિપુટીએ, પિંગલા પિંગલા સૂક્ષ્મણા, ચુલિયા ત્રિકુટી ઘાટી, સદગુરુ મળિયા મને સમજાવ્યા, ત્રિકુટી તે સુજયા ગડધરી, સુરતા ગગને સમાણી, સદગુરુ મળિયા મને સમજાવ્યા, ગગન મંડળમાં હંસાવસે, મોતી ચૂન ચુગાવી, સદગુરુ મળિયા મને સમજાવ્યા, ગિરી મેર ચડીને ગરજિયા, લખી ત્યાં ગુરુ મુખવાણી, સદગુરુ મળિયા મને સમજાવ્યા, રણુકારની ધૂનમાં ભૂલિયા દસમી આવી, સદગુરુ મળિયા મને સમજાવ્યા, દસમી પર દીદારો, જ્યાં કોઈ વિરલા જાય, સદગુરુ મળિયા મને સમજાવ્યા, સુખ સાગરની લેર, ત્યાં કોઈ જન નાઈ, સદગુરુ મળિયા મને સમજાવ્યા, હંસ પરમહંસ મળી રહ્યા, એક એક લખાવી, સદગુરુ મળિયા મને સમજાવ્યા, હું તું નહીં જીયા દેખિયા, આપ માયાપ સમાઈ, સદગુરુ મળિયા મને સમજાવ્યા, જ્યાં દેખું ત્યાં એક રે, બીજા દેખાય નહીં, સદગુરુ મળિયા મને સમજાવ્યા, કહે પ્રવીણ રામ ત્યાં બોલી બોલે, બોલીમાં આવું, સદગુરુ મળિયા મને સમજાવ્યા. રામ ભરોસે. તો એવા રામૈયા પ્રીતમે અમૃત પ્યાલો પીવડાવ્યો. તે અજર અમર મારા સદગુરુ છે. હું એવું જાણું કે મારા હરિને હું રાખું, પણ મારા પ્રભુ મને એમના ઘરે પરમ ઘરે લઈ ગયા, અને એવો અજર અમર પ્યાલો પીને સુરતા રાણી બેઠા અને પછી સૂઈ રહ્યા.
ત્યારે મારા પ્રભુ એમના મુખેથી બોલ્યા કે હે સોહાગણ સુરતા નારી, તમે સાંભળો અને મનની શરમ મૂકીને મુખથી બોલો અને કર્મ ભ્રમ બને ઉખાડીને ફેંકી દ્યો. સેજમાં ઉરોતપ્રોત મળીને એટલે પરમાત્મામાં સુરતાને સમાવીને એકમેક થઈને રહે એ તો જાણે સિંહણ પણ પરમ ગુરુના ગુણ ગાય છે. તો જેમને સાચા પ્રીતમ સાથે તાલી લાગી જાય છે તેને તેના પ્રીતમ પ્યારા પરમાત્મા સિવાય બીજું કંઈ જ યાદ નથી આવતું. પછી તો એ સુરત સુંદરી પિયર પધારે તો પણ એમની સુરત તો પ્રભુજીમાં જ રહે છે. એટલે સંસારમાં રહેવા છતાં એમની સુરતા પ્રભુની સાથે જોડાયેલી રહે છે. માતા પિતાને વાતની જાણ થાય છે, પરંતુ માતા પિતા સામે મન ખોલીને વાત ન કરી શકે, જેથી સાહેલીઓને મન ખોલીને વાત કરે છે કે મારી સુરતા પ્રભુ સાથે મળી ગઈ છે, એવી વાત એમની સહેલીઓને કરે છે. કે છે કે મારા પ્રીતમ પ્યારાની તો હું શું વાત કરું. એવા પ્રીતમ પ્રભુ પ્યારા છે કે રાત દિવસ એમને જ તન મનથી ભેટતી રહું છું. તો મને પ્રીતમ પ્યારાને મિલાવનારા મારા સદગુરુ પ્રવીણરામ પૂરા મને મળ્યા અને પ્રીતમ સાથે મિલાવીને મને ચકનાચૂર કરી દીધી. કેમ કે મારી સુરતા એવા વર સાથે પરણાવી દીધી કે જે અજર અમર છે. તો મારા સદગુરુ પ્રવીણરામને ધન્ય ધન્ય છે, જેના કારણે અમરા પર સાસરીએ સુખ પામી. જય સદગુરુદેવ. હે રામૈયા પ્રીતમે અમૃત પ્યાલો પાયો, જી અજર અમર મારા સદગુરુ, રામૈયા પ્રીતમે અમૃત પ્યાલો પાયો. હું જાણું મારા હરીને હું રાખું, મારા પ્રભુ લઈ ગયા મને, પ્યાલો પીને બેઠા સુરતા રાણી જી. સુરત રહી સુઈ મારા અજર અમર સદગુરુ, પ્રભુ મુખથી બોલિયા ઓજી, તમે સાંભળો સુહાગણ સુરતા નારી. મનની શરમ મૂકી મુખથી બોલો જી, કરમ બ્રહ્મ બેઉ દિયો ઉખાડી મારા અજર અમર સદગુરુ. ઓત પ્રીત મળી સેજમાં ઓજી, ભાઈએ તો સિંહની ગાયો. સાચા પ્રીતમ સાથે તાલી લાગી ઓજી, બીજું કઈ ન આવે યાદ મારા અજર અમર સદગુરુ. પિયર પધારી સુરત સુંદરી ઓજી, સુરત પ્યારા પ્રભુજીમાં. મા બાપથી વાત લાગી ઓજી, મન ખોલી બોલે નહીં મારા અજર અમર સદગુરુ. માં સહેલીઓ સાથે મન ખોલી બોલે ઓજી, કરે પીયું પ્રભુની વાત. મારા પ્રીતમના સુગુણ વર્ણવું ઓજી, ભેટતી રહું દિન રાત. મારા સતગુરુ અજર અમર પ્રવીણ રામ ગુરુ મળ્યા પુરા હોજી, કરી દીધી ચકનાચૂર. દાસલાલ કહે એવો રોજી, રહે અજર અમર મારા સતગુરુ અજર અમર, મારા અજર અમર સદગુરુ. રામ ભરોસે. તો એવા અજર અમર બેગમ ઘર કોને વસાવ્યા? તો એ બેગમ ઘર ખુદ પરમાત્મા જ છે. તો એ સદગુરુએ સાચું કહીને લખાવ્યા, એટલે તે બેગમ ઘરના સાચા ભેદ ખોલીને બતાવ્યા. પછી કે છે કે સ્મરણ રૂપ ભેદ કહો કેટલા અને કેવા સ્મરણ આવ્યા. તો જેમનું સ્મરણ કરવાનું છે તે એક અરૂપ છે અને એમના ભેદ અભેદ છે.
તો એ એક રૂપ સ્વરૂપના સ્મરણ કરતા જ નિરાકાર સ્મરણ આવ્યા. અને કેના નામ સ્મરણ કરતા ફિકર રહે અને કેના ત્યાગ ચુકાયા? તો પરમાત્માના નામ સ્મરણ ચુકાયા અને અવતારી દેવોના નામ સ્મરણથી જન્મ મરણની ફિકર રહે છે. ગમ વિના જ્ઞાન નથી સમજાતું કે નિર્ગુણ શું છે. તો આ બધું ગુરુના મુખેથી સાંભળીને ખોજીએ ખોજ કરાવીને લખાવ્યા. સદગુરુ કહે છે કે હે માનવ, જીવોએ તો સાજ સમજ વિના કર અને વીણાના તાલ વ્યર્થ ગાઈને વગાડ્યા અને જન્મ મરણ બગાડ્યા. તો હે માનવ, સાજ સમજ અને વીણા બજાવવાનું બંધ કરો, સાચા અર્થ વિચારો. આમ જ સાચા ઉત્તર વિના સૂન રચાવ્યા. આ તમને કોને શીખવ્યું? આવા ભોળા તમે કોના શિષ્ય છો? કોણ ગુરુને તમે ભાયડા છે? સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે દાસલાલ, તમને સાચા ઉત્તર બતાવે તો તમે સાંભળો. તો સદગુરુના સાચા ઉત્તર સાંભળીને દાસલાલ મોક્ષે સીધાવ્યા, એટલે પરમ તત્વમાં સમાઈ ગયા. જય સદગુરુદેવ. બેગમ ઘર કોને વસાવ્યા રે, બેગમ ધામ વિના કેમ ગમો રે, સાચા ખોલી લખાવ્યા રે, સ્મરણ રૂપ ભેદ કહો કેટલા રે, કેવા સ્મરણ આવ્યા રે, બેગમ ઘર કોને વસાવ્યા રે, કેના નામ ફિકર જો કહીએ રે, કેના ત્યાગ ચુકાયા રે, બેગમ ઘર કોને વસાવ્યા રે, ગમવીન જ્ઞાન નિરગણ તે સુરે, ગુરુમુખે ખોચી લખાયા રે, બેગમ ઘર કોને વસાવ્યા રે, સાજ સમજ બંધ કર વીણા રે, વ્યર્થ ગાયો વગાડ્યા રે, અર્થ વિચાર ઉત્તર વિના સારા રે, સોના સાંગ રચાવ્યા રે, બેગમ ઘર કોને વસાવ્યા રે, કેના શિષ્ય રે તમે ભોળા રે, કોણ ગુરુ શિષ્ય ભાયડા રે, પ્રવીણરામ કહો ઉત્તર પ્યારા રે, દસલાલ સાંભળી મોક્ષ સિધાવ્યા રે, બેગમ ઘર કોને વસાવ્યા રે. રામ ભરોસે. તો સદગુરુ સમજાવે છે કે હે મન, તું ગુરુ ચરણે આવ, જેથી મોક્ષ પદ પામીશ. અને તું આ સંસારના જે સગા છે એને તું તારા માને છે, તો એ કોઈ માતા પિતા કે પુત્ર નારી કોઈ તારા સગા નથી. એ બધા જ સ્વાર્થના સગા એકાબીજાના કર્મના લીધે ભેગા થયા છે. અને એક દિવસ એ બધા વિખૂટા પડી જશે અને તને ભૂલી જશે. એટલે હે મન, એ સગા વહાલાના ખોટા હેત ન રાખ. એ બધા 84ની તૈયારી કરે છે, તો એથી બચી જવું. હે માનવ, ધન જોબન પરિવાર એ બધા જૂઠા છે, જેનાથી મન અકોડા ફરે છે. એટલે મન શાંતિથી બેસવા નથી દેતું અને જ્યાં ત્યાં ભટક્યા કરે છે. અને અંતે એ તો જાય ખૂટા. એટલે મનથી કરેલું બધું જ ફોગટ જાય છે. એટલે હે માનવ, એક સત્યજ્ઞાની સદગુરુના શરણે મન મૂકીને સદગુરુની જ ભાવના કરી લે. જેમ તરસથી તલપતું મૃગ સર્વ જગ્યાએ તાપના ઝાંઝવાને પાણી દેખે, એમ આ જગત મિથ્યા છે. એટલે જે મિથ્યા છે એનાથી કોઈ પણ જીતી નથી ગયા. અંતે તો સૌની ફજિયત જ હોય છે. એટલે સદગુરુ કહે છે કે સમજીને સાચું કરીને જોવાનું. ઘેટા બકરાની જેમ ઊંધું ઘાલીને ભાગવા ન મંડો. પહેલા ગુરુ કેવા છે તે જાણો.
ક્યાંક દેવોની વાતો કરીને તમને ફસાવતા તો નથી ને? તો સદગુરુ પ્રવીણરામ સાચા ગુરુ છે અને એમના શિષ્ય દાસલાલ છે, જેથી દાસલાલને કાળના કાફલા તૂટી ગયા, જેથી જન્મ મરણ મટી ગયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. મન તું ગુરુ ચરણોમાં આવ, મોક્ષ પદ પામીશ. મન તું ગુરુ ચરણોમાં આવ, માતા પિતા પુત્ર અને નારી એ સૌ ચોટીએ નિયારી. મન તું ગુરુ ચરણોમાં આવ, એ સૌ કરે 84 ને ત્યારે અહીંથી બચી જાવું મન. એ મન તું ગુરુ ચરણોમાં આવ. ધન જોબન પરિવાર જૂઠા, એનાથી મન ફરે કોડા. આખરે જાય ખોટા, ગુરુને કર ભાવના. મન તું ગુરુ ચરણમાં આવ. સર્વ જગ્યાએ મૃગજળ દેખે, મિથ્યા એનાથી ગયા નહીં કોઈ જીતી. મન તું ગુરુ ચરણોમાં આવ. આખરે સૌના હોય ફુજેતા, સમજી સાચું કરીને જોવાનું મન. એ મન તું ગુરુ ચરણોમાં આવ. સદગુરુ પ્રવીણ રામ સે સાચા, એના શિષ્ય સે દાસલાલ. હવે તો તૂટિયા કાળના કાફલા, ફરી જન્મ નહીં લેવાના. હે મન તું ગુરુ ચરણમાં આવ. રામ ભરોસે.